નમસ્કાર, હું છું પ્રકાશ ડામોર અને આપને ચોક્કસપણે જણાવીએ તો ખેડબ્રહ્મા તાલુકાના બહેડિયા ગામે આવી પહોંચ્યો છું અને આપને વાત કરીએ તો બહેડિયા ગામની અંદર આજરોજ એક મંદિર એટલે કે ધાર્મિકના સમાચાર લઈને આવ્યો છું અને ધાર્મિકને લઈને વાત કરીએ તો અમારી સાથે એક વડીલ જોડાયા છે, મહારાજ છે અહીંયાના, અને આજરોજ અહીંયા મંદિરની સ્થાપના કરવા માટે જઈ રહ્યા છે મહાકાળી ભદ્રકાળી માતાનું. તો અહીંયા જે એમની સાથે વાતચીત કરીશું કે આ સમગ્ર વિગત જાણશું કે આ મંદિર કેમ બનાવવામાં આવે છે તે ધાર્મિક સમાચારને લઈને વાત કરીશું. શું વાત કરશો, આ શું કહેશો, આ મંદિરનું આ નિર્માણ કરવા માટે જઈ રહ્યા છો તે? આ મંદિર જે પોતે ભગવાને આવી મને રસ્તો બતાવેલો હોય એના ઉપરથી આ મંદિર બને. કોઈ મારી પોતાની મરજીથી મંદિર નથી બનતો. જી પોતે ભગવાને આવીને મને કીધું કે આ મંદિર હોય બનાવજે, આ મંદિર હોય બનાવજે. એવો રસ્તો બતાવો. આ મંદિર ને આ બાજુ દરવાજો કરજે, આ બાજુ આ મંદિર આ ભદ્રકાળી નું અહીંયા બનજે, મહાદેવ નું અહીંયા બને, અંબેમા નું આવું બનાવજે, આવા દરવાજા કરજે. આ ઉત્તર દિશામાં ભગવાન નું મંદિર અને અંબેમાના ઉત્તર દિશામાં દરવાજા અને હનુમાન દાદાના દક્ષિણ દિશામાં અને ભદ્રકાળીનું મંદિર થોડું એનાથી સેટી બનાવજે. એટલે આ ભદ્રકાળીનું મંદિર મેં આ જગ્યા પર બનાવવાનું નક્કી કર્યું. એ જગ્યા જે બતાવી છે ભગવાને પોતે બતાવેલી છે, પણ એ જગ્યા મેં પસંદ કરીને આ જગ્યાએ અમે આ ગામના જે લોકો ના ઘણા દિવસથી લોકો કહેતા મને મારા ગામના, પણ મારી શક્તિ પ્રમાણે જે હતું ને શરૂ કર એમ મારા ગામના લોકોએ કીધું કે મેં ચાલુ કરું છે. તે કોઈ પણ માણસને સાહ સહકાર આપવાની કોઈ ઈચ્છા હોય તો આપી શકે છે. કોઈ કે મારું પોતાનું ઘરનું નહીં, આ આખા જગતની દેવી મારી એકલાની નહીં. એટલે જણાવશો કે કયા ભગવાન તમને સપનામાં આવીને કીધું તું તે? પોતે ભગવાન મહાદેવ શંકર ભગવાન આવા, પોતે ભગવાન આવા કે હું પોતે ભગવાન મહાદેવ છું અને આ કલયુગના માણસ મને કોઈ દોરો ધાગામાં બોધે તો કોઈ આ સૃષ્ટિમાં કશું રે ના. એ હું પોતે ભગવાને મને કહું. પછી આ બાજુ મારી બાજુમાં અંબેમાં ડાબી સાઈડ અને જમણી બાજુ મારું મંદિર અને મારી સામે હનુમાન દાદા, અને જે હું જગ્યા બતાવું ભદ્રકાળીનું મંદિરની સ્થાપના કરજે એ બતાવેલું છે. એટલે આ જે મંદિરની સ્થાપના કરવા માટે જોઈ રહ્યા. હા, એટલે હું સ્થાપના કરું. કોઈ હું કરોડપતિ નહીં. જી બિલકુલ ગરીબ છું. જી. તો દોસ્તો તમે જોયું કે અહીંયા જે ધાર્મિક ને સમાચારને લઈને વાત કરીએ તો અમારી સાથે શું નામ છે તમારું? સોલંકી બલાભાઈ હીરાભાઈ. બરાબર. સોલંકી બલાભાઈ હીરાભાઈ અમારી સાથે જોડાયા અને તેમને સમગ્ર માહિતી જણાવી કે તેમને મહાદેવ સપનામાં આવીને આ મંદિરો બનાવવા માટેની સ્થાપના માટેનું જણાવ્યું હતું. તેથી આજરોજ તેઓ બલાભાઈ અત્યારે અહીંયા જે ભૂમિપૂજન કરી અને પછી નાળિયેર ચડાવી અને ભદ્રકાળી મહાકાળીનું આ મંદિરની સ્થાપના કરવા માટે જઈ રહ્યા છે. તો દોસ્તો આજને ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.